અમદાવાદના મણિનગર વિસ્તારમાં 7th ડે સ્કૂલમાં થયેલી સિંધી સમાજના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાએ સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ડીસા શહેરમાં આજે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરમાં મણિનગર વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં વિધર્મી યુવકો દ્વારા સિંધી યુવક નયન સંતાણીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાએ સમગ્ર સમાજને ઝંઝોળી નાખતા ડીસા શહેરમાં સમસ્ત હિન્દુ સમાજ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો। સાંઈબાબા મંદિર બગીચા સર્કલથી મૌન રેલી નીકાળવામાં આવી હતી, જેમાં સમાજના પ્રમુખો, વિવિધ પંચાયતો, હિન્દુ સંગઠનો, યુવક મંડળો તેમજ વેપારી એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલી બાદ પ્રાંત કચેરી ખાતે અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આ હત્યામાં સામેલ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સખત પગલાં લેવાય। સમસ્ત હિન્દુ સમાજે પીડિત પરિવારને ન્યાય અપાવવાની સાથે સાથે આવી દુર્ઘટના ફરી ન બને તે માટે સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે આહવાન કર્યું હતું। કે અમદાવાદ મણિનગરમાં 7th ડે હાઈસ્કૂલમાં જે માસૂમ વિદ્યાર્થીની નિર્મમ હત્યા થઈ તેને આજે ડીસા શહેરનો સમસ્ત હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। આ રીતે વિધર્મી દ્વારા એક નાના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તે ખરેખર ખૂબ જ નિંદનીય છે। આજે ડીસા નાયબ કલેક્ટરશ્રીમાં સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ આવેદનપત્ર આપવાયા છીએ। અમારી લાગણી અને માંગણી છે નાયબ કલેક્ટરશ્રી પાસે કે આપ શ્રી અમારી રજૂઆત ગુજરાત સરકારમાં પહોંચાડો, ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગણી છે। હું તો કહું છું આવા વિદ્યાર્થીને ફાંસીથી ઓછી સજા થવી જોઈએ નહીં, કારણ કે સ્કૂલના બાળકોમાં જો આ સંસ્કાર હશે તો બાળકો જ આપણું ભવિષ્ય છે। અને સ્કૂલમાં જો આ શાળાના સંચાલકો, શિક્ષકો કે આચાર્ય પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જો સંકળાયેલા હોય અને દોષિત જાહેર થાય તો એ દોષિતોને પણ કડકમાં કડક સજા થવી જોઈએ। જય શ્રી રામ। આજે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ડીસા ખાતે પ્રાંત કચેરીમાં જે અમદાવાદની અંદર મણિનગરમાં ખોખરા ખાતે જે 7th ડે સ્કૂલની ઘટના બની છે એ સંદર્ભ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ડીસા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ પ્રકારની ઘટનાઓ જે 7th ડે સ્કૂલ છે એમનું સંચાલન અમેરિકાથી થાય છે। આ પ્રકારની સ્કૂલો ઘણા બધા ગુજરાતની અંદર ઘણા બધી છે અને આ પ્રકારની જિહાદી માનસિકતા અને તત્વોને પ્રોત્સાહન આપવાનું કામ આ પ્રકારની સંસ્થાઓ કરી રહી છે। એમ સમગ્ર હિન્દુ સમાજથી જણાવવા માંગીએ છીએ આ પ્રકારની સંસ્થાઓ બંધ થાય અને જે આ એક નિર્મય હત્યા થઈ છે બાળકની, આ માટે કરીને આવી પ્રકારની સ્કૂલો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।